નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગ, વાહન ચોરીના ગુનાઓ આચરનાર રીઢો આરોપી ઝડપાયો। ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગ, વાહન ચોરીના ગુનાઓ આચરનાર રીઢો આરોપીને સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો। શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સતત વોચ અને તપાસ કરતી હતી। તે દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીઢો ચોર અજય દર્શનસિંહ દુધાણીનો ગુનો આચરી સોનાની ચેન મેળવી આ સોનાની ચેન વેચી નાખવાની ફિરાકમાં હોવાની માહિતીના આધારે ટીમે વારસિયા ધોબી તળાવથી ઈસમ અજય દર્શનસિંહ દુધાણી સિકલિંગર રહે વારસિયા વીમા દવાખાના સોનાની ચેન રોકડ રૂપિયા 7,500 અને મોબાઈલ ફોન સાથે શોધી કાઢી તેની પાસેના સોનાની ચેન, મોબાઈલ ફોનનું બિલ તેમજ રોકડ રકમ બાબતે પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા ઈસમની પૂછપરછ કરતા તેને સાગરીતો સાથે સવા મહિના પહેલાં દંતેશ્વર ખાતે વહેલી સવારના સમયે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી તોડી લાવેલ હોવાની તેમજ રોકડ રકમ સમા વિસ્તારમાંથી કરેલ ઘરફોડ ચોરીના ગુનામાં પોતાના ભાગમાં આવેલા પૈકીની બચેલ રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું। તેમજ પ્રતાપનગર રેલવે કોલોની ખાતે રાત્રિના સમયે બંધ મકાનમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી ચોરી કરેલ વાહનના ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો હોવાનું કબૂલાત કરી હતી। આ સિવાય પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા રહેવાના સમય દરમિયાન અન્ય સાગરીત રાજાસિંહ ટાંક અને કમલસિંહ સિસોદિયા સાથે હાલોલ ખાતેના 2 બંધ મકાનોમાં ચોરી કરેલ જે પૈકી ચાંદીના કડા તેના ભાગમાં આવેલા 5 નંગ કડા રજૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે ઈસમ પાસેથી મળી આવેલા મુદ્દામાલ ચોરીનો હોય કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીએ જણાવેલ હકીકતના આધારે ખાતરી તપાસ કરતા સમા ફતેગંજ મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ હાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આ તમામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની તપાસ તજવીજ માટે લાગુ પડતા પોલીસ મથકને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।